બનાસકાંઠા જિલ્લામાં આવનારી નગરપાલિકા ચૂંટણીઓને લઈને કોંગ્રેસ પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે। ડીસામાં શહેર કોંગ્રેસ દ્વારા મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં મોટા નિર્ણયો લેવાયા છે। બનાસકાંઠાના ડીસામાં શહેર કોંગ્રેસ દ્વારા પાર્ટીના કાર્યકર્તાઓ અને 11 વોર્ડના પ્રમુખોની મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। મીટિંગમાં આવનારી નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને દરેક વોર્ડ પ્રમુખને ખાસ જવાબદારીઓ સોંપવામાં આવી હતી। ડીસા નગરપાલિકા માટે નવા નિમાયેલા પ્રભારી સુરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી શિક્ષિત યુવાનો અને મહિલાઓને ટિકિટ આપશે અને યુથ કોંગ્રેસ, NSUI તથા મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ આગળ લાવવામાં આવશે। આ તરફ શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ પરમારે જણાવ્યું હતું કે આવનારી ચૂંટણીમાં 11 વોર્ડની 44 સીટો પર કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઊભા કરશે અને સંપૂર્ણ બહુમતીથી જીતવાની તૈયારી છે। જોકે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જગદીશભાઈ મોદીએ જણાવ્યું હતું કે પાર્ટીના નવા અને શિક્ષિત યુવાનોને તક આપશે, જરૂર પડશે તો જૂના કાર્યકર્તાઓને સાઈડમાં રાખીને પણ નવા ચહેરાઓને ટિકિટ આપવામાં આવશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટિકિટ ઈચ્છુક ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને આગામી 1 સપ્તાહ સુધી ચાલશે। આજ રોજ ડીસા મુકામે ડીસા શહેર કોંગ્રેસ દ્વારા કાર્યકરો અને 11 વોર્ડના પ્રમુખોની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। આ મિટિંગની અંદર મોટી સંખ્યામાં કાર્યકરો અને 11 વોર્ડના પ્રમુખો હાજર રહ્યા છે અને આવનાર દિવસોમાં નગરપાલિકા કોંગ્રેસ તરફ બને એવા પ્રયત્નના ભાગરૂપે દરેક વોર્ડ પ્રમુખને જવાબદારી પણ આપી છે અને સારા યુવાનો, શિક્ષિત બહેનો આવા લોકોને કોંગ્રેસ પાર્ટી ટિકિટ આપશે અને આવનાર દિવસમાં ડીસા નગરપાલિકા કોંગ્રેસ પક્ષ કબજે કરશે। જોકે શું કહેશો, આપ દ્વારા પણ જે રીતે પોતાની તૈયારી રાખવામાં આવી રહી છે, તે લોકો યુવાઓને તક આપવાની વાત કરી રહ્યા છે, કોંગ્રેસ કેવા પ્રકારની નિમણૂકની કાર્યવાહીમાં ભાગ ભજવશે? કોંગ્રેસ પક્ષમાં આજે પણ યુથ કોંગ્રેસ એટલું જ એક્ટિવ છે। NSUI, મહિલા કોંગ્રેસ, તમામ સેલ એક્ટિવ છે અને આવનાર દિવસોમાં યુથ કોંગ્રેસમાંથી, મહિલા કોંગ્રેસમાંથી પણ સારા ઉમેદવારો, શિક્ષિત ઉમેદવારોને ટિકિટ કોંગ્રેસ પાર્ટી આપવાની છે। ઓકે, આપનું નામ ને? સુરેશભાઈ પટેલ, ડીસા નગરપાલિકા પ્રભારી। ડીસાના યુવાનોએ, મહિલાઓએ અને શિક્ષિત લોકોએ આગળ આવવું જોઈએ। કોંગ્રેસ પાર્ટી એમનું સ્વાગત કરશે। કોંગ્રેસ પાર્ટી સારા ઉમેદવારની શોધમાં છે અને જ્યાં જરૂર પડશે ને ત્યાં કોંગ્રેસ પાર્ટી અમારા કાર્યકર્તાને પણ સાઈડમાં રાખી અને સારો યુવાન આવતો હશે તેની ટિકિટ અમે અપાવડાવીશું અને જીતાડીશું। ડીસા નગરપાલિકામાં કોંગ્રેસનો પંજો આવશે અને કોંગ્રેસના પંજાથી જે હાથથી હાથ કામ કરવાના છે તેમાં સર્વ સાથ રાખી અને ડીસા સર્વ સમાજનો વિકાસ થાય, સર્વ વિસ્તારનો વિકાસ થાય। આજની મિટિંગનો મેઇન વસ્તુ એવી હતી કે આજે પ્રભારી સાહેબ પહેલી વાર આવ્યા હતા, એટલે અમે જે લોકો ટિકિટ વાંચુકો છે એમની ફોર્મો ભર્યા છે અને એમના ફોર્મ ભરી અને પ્રભારી સાહેબ લઈ જશે। હજી અમારે અઠવાડિયું આ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે। જે લોકોને અમારા કોંગ્રેસમાં વિશ્વાસ હોય, કોંગ્રેસની વિચારધારામાં વિશ્વાસ હોય, તેઓ અમારી સાથે આવવું જોઈએ અને ડીસા શહેરના સર્વાંગી વિકાસમાં સાથ સહકાર આપવો જોઈએ। અમારા પ્રમુખ શ્રી મુકેશભાઈએ ખૂબ મહેનત કરી અને 11 વોર્ડના 11 પ્રમુખોને તો આજે નિમણૂક કરી દીધેલી હતી, એને પણ અમે આજે કામે લગાડી દીધા છે અને જે પણ નિમણૂક કરી છે 11 વોર્ડના જે વિસ્તારના પ્રમુખો છે, પ્રમુખો પોતે પણ આ વિસ્તારના લોકોને લાવી અને કાર્ય કરવાની શરૂઆત કરશે। ટૂંક સમયમાં નગરપાલિકાનું ઇલેક્શન જાહેર થશે, એના પહેલાં અમારી એક અગત્યની બેઠક જ બોલાવેલ છે। અમારા નવા પ્રભારી તરીકે સુરેશભાઈ પટેલ સાહેબની નિમણૂક થઈ છે। અમારા યુવા કાર્યકરો, હોદ્દેદારો, આગેવાનો, સિનિયર કોંગ્રેસના આગેવાનો, લીડરો બધા ભેગા થયા, ચર્ચા વિચારણા કરવામાં આવી છે। 11 વોર્ડમાં 44 સીટો ઉપર અમે ઉમેદવાર મૂકશું અને કોંગ્રેસ પૂરી કબજે કરવાની અમારી ફૂલ તૈયારી છે। તો આ રીતે બનાસકાંઠાના ડીસામાં કોંગ્રેસ પાર્ટી નગરપાલિકા ચૂંટણી માટે પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી રહી છે અને તમામ 11 વોર્ડમાં જીતનો દાવો પણ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।